તો રાજકીય નેતાઓ પણ ભગવાન શિવની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા। મહાશિવરાત્રિને લઈને સામાન્ય લોકોથી માંડી રાજકીય નેતાઓ પણ ભગવાન શિવની ભક્તિમાં લીન થયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોંચ્યા। ટ્રેન મારફતે સોમનાથ પહોંચી દાદાને દ્વારે માથું ટેકાવ્યું। સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને જળાભિષેક કર્યો। રાજ્ય અને દેશભરની સુખાકારી જીવન માટે મહાદેવને પ્રાર્થના કરી। આ તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા। સમગ્ર રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। તો મંત્રી કુંવરજી બાવળિયાએ જૂનાગઢમાં ભગવાન ભોળાનાથના દર્શન કર્યા। તેમના દર્શન કરી રાજ્ય તેમજ દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી। મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢના ભવનાથમાં ભક્તિમય માહોલ છે। શિવરાત્રિની રાત્રે નીકળતી રવેડી અને તેમાં નાગા સાધુઓના કરતબો તરફ ભક્તોનું આકર્ષણ હોય છે। ભવનાથમાં રવેડી પહેલા નાગા સાધુઓએ નૃત્ય કર્યું। રાત્રે 9:30 વાગે રવેડી નીકળશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાશે। રવેડી પહેલા બાવાઓએ નૃત્ય કરી ભક્તિમય માહોલ બનાવ્યો હતો। અત્યારે વડોદરામાં મહાશિવરાત્રિની અનોખી ઉજવણી થઈ રહી છે। સંસ્કારી નગરીમાં શિવજીની ભવ્ય સવારી નીકળી હતી। આ સાથે જ વડોદરા શહેર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। છેલ્લા 13 વર્ષથી વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે। શિવજીની સવારીમાં અઘોર ગ્રુપે આકર્ષણ જમાવ્યું। યુવાઓનું એક ગ્રુપ અઘોર રૂપમાં શિવજીની સવારીમાં જોડાયું। પ્રતાપનગરથી ચોખંડી, માંડવી, ન્યાય મંદિર શહેરના વિવિધ વિસ્તારમાં શિવજી કી સવારી ફરશે, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા। 614 વર્ષ પછી પહેલી વાર નીકળી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા। માનવ મહેરામણ ઉમટી પડ્યું। 26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનું મહાપર્વ। ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગર યાત્રાએ નીકળ્યા। રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા 8:30 વાગે પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા। સવારે નીકળેલી ભગવાનની યાત્રા સાંજે 4 વાગ્યા સુધીમાં નિજ મંદિર પહોંચી ગઈ। ભગવાન ખુદ ભક્તોને દ્વારે દર્શન આપવા આવતા જ્યાંથી યાત્રા નીકળી ત્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। ઢોલ, નગારા, શરણાઈ, ધજા, ખુલ્લી જીપ અને વાહનો સાથે રથયાત્રા નીકળી। લાલ દરવાજા ખાતે એમટીએસના કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો દ્વારા પણ માતાજીને ફૂલહાર કરી દર્શન કરવામાં આવ્યા। માતાજીનું સ્વાગત કરી ફૂલહાર કરવામાં આવ્યા। આ રથયાત્રામાં અનેક અખાડા પણ જોડાયા। નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ। માતાજીનું રથ નિજ મંદિરે પરત પહોંચ્યો। અખાડા, ધજા, પતાકા અને ડીજે નિજ મંદિરે પરત ફર્યા। નગરદેવીની યાત્રા બાદ હવન અને ભંડારો કરાયો। ભક્તોએ જય શ્રીરામના નારા લગાવ્યા। મંદિરના ટ્રસ્ટી અને અન્ય કેટલાક કાર્યકર્તાઓ સાબરમતી નદીની આરતી કરી આભાર માન્યો। 6.25 કિલોમીટરના રૂટ ઉપર ફરેલી યાત્રા દરમિયાન કોમી એકતાના પણ દર્શન થયા। નગરયાત્રામાં આશરે 5000થી વધારે જનસંખ્યા તથા માતાજીનો રથ, 5 ચોટા હાથી, જગન્નાથ મંદિરના હાથી, અખાડાના કલાકાર, નાસિક ઢોલ ગ્રુપ, 5 સાધુની ધજાઓ, 1 બેન્ડ વાજાની ટુકડી, 1 ડીજે ટ્રક, 3 ભજન મંડળીઓ, 15 કાર, 100 ટુ વ્હીલર જોડાયા હતા। સુરતમાં 12 કલાકથી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ બેકાબુ। અનેક દુકાનો ખાક, કરોડો સ્વાહા। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે લાગેલી આગ 12 કલાકે પણ હજુ બેકાબુ છે। 1 થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ। આગ વધુ ફેલાવાના પગલે 50થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ખડકી દેવામાં આવી અને સતત કલાકોથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો। ઓક્સિજન માસ્ક પહેરી ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા, પરંતુ આગ 1 થી 4 ફ્લોરમાં ફેલાતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। 2 કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાતા લોકો ડરી ગયા। આગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાતા ફાયરના અધિકારીઓને પણ આગને કાબૂમાં લેવામાં પરસેવો છૂટી ગયો। આગને વધુમાં વધુ ફેલાતા મોટા ધડાકા થતા પણ જોવા મળ્યા। આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 4 થી 5 દુકાનો પણ બળીને ખાક થઈ ગઈ છે। આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા। એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા। જો કે એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। 50થી વધુ ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવી રહ્યા છે। ફાયર વિભાગ સિવાય પાણીના 20 ટેન્કર મંગાવાયા છે। બનાસકાંઠામાં કાર સળગી તો વલસાડમાં હોસ્પિટલ બહાર વાહનો સળગ્યા। ધ બર્નિંગ કારના દ્રશ્યો પાલનપુરના છે। બનાસ ડેરી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક એક કારમાં આગ ફાટી નીકળી હતી। ધોળા દાડે કારમાં એકાએક આગ ફાટી નીકળતા ચાલક કારમાંથી કૂદી ગયો। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી। કારમાં અચાનક આગ ફાટી નીકળવાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। નાસભાગ મચી ગઈ તો અન્ય વાહન ચાલકોએ પણ પોતાના વાહનો રસ્તા પર જ થોભાવી દીધા હતા। ચાલક સમયસર કારમાંથી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો તો આ બર્નિંગ કારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ટોળે પણ વળ્યા હતા।
આ તરફ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં સિવિલ હોસ્પિટલની બહાર પાર્કિંગમાં આગ લાગી હતી. શરૂઆતમાં એક વાહનમાં લાગેલી આગે મોટું સ્વરૂપ ધારણ કરી બાજુના વાહનો પણ આગની ઝપેટમાં આવતા દોડધામ મચી ગઈ હતી. સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલની બહાર રોડ પર પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનોમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે પહેલા આગમાં 2 થી વધુ વાહનો બળી અને ખાક થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાબરકાંઠાની સ્કૂલના રસોડામાં લાગી આગ. સાબરકાંઠાની સ્કૂલના રસોડામાં ગેસની પાઇપલાઇન લીક થતા આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આખું રસોડું સળગીને ખાક થઈ ગયું. હિંમતનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલના રસોડામાં 4 મહિલાઓ રસોઈ બનાવી રહી હતી. દરમિયાન ગેસની બોટલની પાઇપ લીકેજ થતા આગ લાગી હતી. આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ, જેથી મહિલાઓ ડરી ગઈ. આસપાસથી લોકો મહિલાઓની મદદે દોડી આવ્યા. સમય સૂચકતાથી 4 મહિલાઓને બહાર કાઢી લેવાઈ. સ્કૂલના સત્તાવાળાઓ દ્વારા ફાયરનો ઉપયોગ કરી અને આગ બુઝાવવાનો પ્રયાસ થયો. આમ છતાં આગ કાબૂમાં ન આવતા ફાયરની ટીમ પહોંચી હતી. ફાયર વિભાગે 1.25 કલાકમાં 6000 લીટરનો પાણીનો મારો ચલાવ્યો. 1.25 કલાકે સંપૂર્ણ આગ પર કાબુ મેળવાયો હતો. અમદાવાદમાં કાર ચાલકે રાહદારીને 20 ફૂટ દૂર સુધી ઢસડ્યો તો કચ્છમાં